મૈત્રીપણું તેના માટે આકર્ષક સ્થાન જમાવવા માટે સતત પ્રયત્ન આરંભ્યો. નવી દિલ્હી ખાતે આયોજિત ઉપયોગી રાષ્ટ્રીય સંમેલનમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગને વૈશ્વિક મંચ પર લઈ જવા તથા દેશની ફિલ્મ નીતિને વધુ સુગમ બનાવવા કેન્દ્ર દ્વારા વિવિધ પહેલો હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે મહત્વપૂર્ણ પહેલ રૂપે ઇન્ડિયા સિને સાહેબ પોર્ટલને નવા રૂપમાં લોન્ચ કરવામાં આવ્યું છે, જે દેશી અને વિદેશી આધારિત ફિલ્મ નિર્માતાઓ માટે જરૂરી તમામ અનુમતિઓ અને સુવિધાઓ એક જ મંચ પર પૂરા પાડે છે. નવી પદ્ધતિ હેઠળ ઇન્ડિયા સિને સાહેબ પોર્ટલ એક સંપૂર્ણ તરીકે એકીકૃત એકમ ગુજરનાર કાર્ય પદ્ધતિ ધરાવે છે, જેમાં ફિલ્મ પરવાનગી, પ્રોત્સાહન યોજના, ફિલ્મ સ્થાનનું નકશાત્મક ચિત્ર તથા આધારભૂત માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે. સરકારના મતે આ નવી સંયુક્ત વિન્ડો પદ્ધતિ ફિલ્મ નિર્માણકાર અને દિગ્દર્શકો માટે પરવાનગીઓ મેળવવાના સમય અને પ્રયાસોમાં નોંધપાત્ર કમી લાવે છે. અત્યાર સુધીમાં 6 ઝડપથી રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો સંપૂર્ણપણે જોડાઈ ચૂક્યા છે, જ્યારે 21થી વધુ રાજ્ય અને યુટી સામાન્ય વિનંતી ફોર્મ દ્વારા જોડાઈ રહી છે. આ પહેલ વડે ભારતને આંતરરાષ્ટ્રીય સ્વીકાર્યતા મળી અને સ્થાનિક તેમજ સ્થાનિક શક્તિઓને નવું મંચ મળે એ વિચાર સાથે સરકારનો વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ સ્પષ્ટ દેખાય છે. ડોક્ટર મરુગનાને જણાવ્યું કે IFFI ગોવા તથા વેસ્ટ 2025 જેવા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મેળા સહિત વિવિધ ફોરમમાં ભારતીય સિનેમાનો વૈશ્વિક પ્રચાર થાય છે. આવનારા દિવસોમાં એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ્સ થકી ફિલ્મ ઉત્પાદનમાં સરળતા તેમજ નવું મૂલ્ય સંજાય એ માટે કેન્દ્ર સરકાર સતત સંકલિત પ્રયાસો કરી રહી છે. The Indian Cinema Hub portal has undergone a comprehensive revamp to transform into an unified single window system for film related facilities across India. Portal aligns with the vision of ease of doing business in the creative economy and promotes India's soft power globally. The revamped Indian Cinema Hub portal is another key step taken by the government under the leadership of our Honorable Prime Minister Shri Narendra Modi ji to make India a film-friendly destination. Portals like the Indian Cinema Hub portal will also aid in boosting the local economies and attract both domestic and international filmmakers, transforming our country into an hub of filmmaking.